એક ગામમાં એક ધનિષ્ઠ માણસ રહેતો હતો. તે હંમેશા કહેતો, મારી પાસે તો બધું જ છે, મારે કોઈની જરૂર નથી. એક વખત પુરુષોત્તમ માસમાં એક વૃદ્ધ તેના આંગણે આવ્યો અને તે વૃદ્ધે કહ્યું, બેટા, થોડુંક પાણી મળશે કે? પેલા માણસે ગુસ્સેથી જવાબ આપ્યો અને કહ્યું, આગળ ચાલ્યા જાઓ, મારી પાસે તો સમય જ નથી. પેલા વૃદ્ધ ત્યાંથી શાંતિથી ચાલ્યા ગયા. થોડા સમય પછી તેની આસપાસ રહેતા લોકો ધીરે ધીરે તેનો સાથ છોડવા લાગ્યા. લગભગ બધા લોકોએ તેનો સાથ છોડી દીધો. ત્યારે આ માણસને સમજાયું કે પૈસાથી તો મકાન જ મોટું બને છે, માણસ મોટો નથી બનતો. મિત્રો, આ પુરુષોત્તમ માસ આપણને શીખવે છે કે અહંકાર માણસને ભગવાનથી નહીં પણ પહેલાં તો માણસોથી દૂર કરે છે. તમને મારી સ્ટોરી કેવી લાગી ચાહો તો કમેન્ટ કરીને બતાવજો. જય શ્રી કૃષ્ણ.